દાદા છે ને એમ કીધું છે કે શાક ને એવું બનાવવાનું તે રોટલી ને શાક મારી મમ્મી જો બનાવે છે મારી મમ્મી ને મારી માસી બનાવે છે ચા પીવા મળ્યા છે તમારે બધાને ચા પીવો હોય ચાલો 11 વાગી જશે ને બહુ ભૂખ લાગી અમે આજ તો રાતે છે ને 3 વાગ્યાના થાય અમે ને અહીં છે ને વેફર ને એવું લાવ્યા છે આમાં છે ભજીયા ને એવું આમાં કંઈક છે આમાં સમોસા ને એવું તો છે ને અમે ખાઈ લઈએ મારી મમ્મીની લોટ બાંધે ને શાક બનાવે છે પણ પેલા ખાઈ લ્યો હાલો નાસ્તો જો આમ ખાવા બેસી જશે ને સમોસા છે ખાવામાં મારી મા મારી માસી સમોસા છે ગોટા છે મારી મમ્મી સમોસા છે ગોટા છે મારા બપ્પા મજા આવે બપ્પા એ પૈસા લઈ લે તમ તારા ખોટું તો જો આવું છે ને હવે ખાઈ લો મારી માસીની છે ને જાય છે ઠામડા ટપા અમે હમણાં ખાધું ને તે અને અહીંયા મારે રોટલી બનાવવાની છે તો હું રોટલી બનાવવા મળું રોટલી બનાવી લો સકુબેન ને પરસ્યો વળી ગયો છે ધવાડો ખાઈને ખાઈને જિંદગી ભાઈ યાદ રાખશે કોણ કોણ અહીંયા એવું કોમેન્ટ કરજો 1 2 3 4 ને 5 જણા છે 5 મૂકી ડેરીમાં છે એ જો નાખી તાવડીમાં જો બળવાઈ મળી જો એટલે બોલ નાખા ભેગી બોલ એક રોટલી ફૂલી હો જો જો અહીં આવીને તે છે ને દેલડી કરી નાખું બધા કરે એવું છે ને હવન ને એવું કરે એટલે આ બધા કુંડ કહેવાય શું કહેવાય એવું કંઈક કહેવાય અહીંયા અહીં જો આ બધે અને આ બધું થઈ ગયું છે બહુ ઝાડવા ઉગી જાય એક અહીંયા છે આ પાટલા હોય અહીંયા હવનના તો એ સારું કરતા હોય જો એટલામાં ઘણા પાટલા છે અમે છે ને રાંધીને આવ્યા છે દરિયો જોવા મારી મમ્મી બી આ કંપી છે ને એનાથી ધૂળ ને ઈટું ને પાણી ને એવું બધું શીશે એમ કે માણા સડી નો કે એને હીસે માણા સડી નો એક થાય ને તો એને શીશે ઓલે લીપની ઘોડે પગે લાગી લઈ પછી જાય આ સિંદૂર કરેલા છે ને પાશિકા છે 5 છે ને આ 5 પાશિકા છે હવે છે ને ઉતરી છે બહુ તડકો થઈ ગયો છે 4 વાગે વેળ આવે એમ કે 4 વાગે વેળ આવે તાવથી તો કાંઈ નહીં મને તોય મને બીક લાગે એમ થાય કે આવી જાય મારા પપ્પા ને મારી મમ્મી જો ઉતરે ઉતરે છે બગીચા કરતા રહે છે જો ઉતરે છે ઓ દાદરા ઉતરે છે આ મારા પપ્પા આવી ગયા હા પાછી તો લઈ જાય હેઠે આવે પણ હેઠે દાદરા છે સકો ને આ તો વાઢવામ ચડું આમ ચડી ઉતરી છે હવે હું ઉતારું દાદરા હવે આમ દરિયો આમ બગ્યા આમ પણ એ ઉતરવા તો દરિયામાં જવા ધ્યાન રાખજે વીજળી વહી ગઈ જો ફોટા ને એવું પાડે છે જો આ વીજળી પડી ને તે પોપટ વીજ ગયું કે બધા અને વચ્ચેથી કામાં છે ઓલા ભાઈ છે ને એમ કે અહીંયા બાયું નહીં હાલે કઈ કે એટલે એવું બહુ પાણા છે કેમ હાલી જાઓ કે જો બહુ અઘરું છે હો આવડા પાણામાંથી આવે છે એવડા પાણા છે મારા પપ્પા ને મારા મા હાથ હાલીએ કે મારા માસી ને મારી મમ્મી જ નહીં હાલીએ કે બે ઉતરવું પડે બહુ મોટા પાણા છે જો
વીજળી એટલું બધું ઓલું કરી નાખ્યું છે જો વીજળી આવડા મોટો અહીંથી ખાનું જ પાડી દીધું ગુફા થઈ ગઈ એને ઘોડે મમ્મી થી જેને ઉતરાતું નથી ને માર માં જો પેટ્રોલ આરે લઈને ફરો ઉતરાતું નથી બોલો હવે ઉતરાઈ ગયું બોલો હજી તેવા કેટલાય પાણા છે ને પાર કરવાના છે હા ઓલા દાદા તો કે વીજ જળી પડી ના પાણાના ફેખાડા છે ના બૈરાવ નહીં હાલે આવું જોયું કોઈ દી બાબા તમે વયા જઈએ અમે જો ઉતરી જાઓ પણ નીકળી જા કા ઉતરી તો કાર ના જા વીજળી પડી હતી ને એમાંથી જો આપણે નીકળી જશે અને મારા પપ્પા ને મારા માહા જો આમ બેઠા છે અને આ હજી પહોંચ્યા છે અહીંયા અને ઓલા પણ જો બધા ફોટા પાડે ને એવું કરે છે જો આમ જાય છે કેડીએ પગી જશે હવે આ ક્યાંક કેડી છે અને આગળ બીજા જાય છે અહીંયા બહાર નીકળી જશે હવે એટલા લીધા જો રમવા ઋતુ ખાટું પાણી શીશે છે ને મસ્ત તારા જવાનું કે એવું જોઈ જાય કે નહીં જવાનું છે ને હવે જાઉં ને તો દેખાડીશ તો અમે છે ને મસ્ત તારા પોગી જશે ને બહુ તડકો લાગ્યો ને ત્યાં અહીંયા છે ને કોણ ખાઈ છે જો કોણ ખાઈ છે અને માનસી ઘેરે મને તડકો ખાતી માનસી ઘેરે કોણ ખાય માનસી ઘેરે તડકો ખાય મસ્ત તારા આવું મંદિર છે અમે છે ને મસ્ત તારા પોગી જશે અને હું જાય છે પગે લાગવા દર્શન કરવા તો મારા પપ્પાની તો જાય છે આગળ જો અહીંયા છે ને બાપુની સમાધિ છે આવું છે અહીંયા છે ને હનુમાનદાન મંદિર છે આવું બધું છે મસ્ત તારા આને ધૂણો કહેવાય આ છે મસ્ત તારા હા મૂર્તિ લીધી ને આ એમ કે આ બાપુ છે ને પેલા કૂતરાને ખવડાવતા ને પછી ખાતા ના છે ને જે જમવાનું શરૂ છે કામાંથી અહીંયા જમવાનું જો હાથ પાડે છે અહીંયા જમાડે આ મંદિર છે ને બને છે અહીંયા રાજુલાનો રોડ છે એમ કે હાથ પગ ધોઈ નાખીને પછી જઈએ અંદર દર્શન કરવા માંગલમાં પહોંચી જશે ભગુડા ને કેટલા ફોટા છે ચા પીવા બેઠા છે ભગુડા આવશે ને ખબર નથી મારી મમ્મી એમ કહે છે તો જો ભગુડા આવતા નહીં હું તો આવી ઘણી ફેરો આવી આડો આવી જ ખબર હતી મને આ અત્યારે બહુ સાસુ માણસ જો કેટલું વાહન છે અત્યારે ખાટું કંઈક લઈ લે હાથું લઈ લો 500 ને 1000 સમજો અત્યારે છે ને મારા માસીની ઘેર પગી જશે તાળા મારેલા છે અહીંયા જ્યાં હોય તાળા જ મારેલા હોય ને
મારા માસીની આવે છે ને પાછા એને પાસે 4:45 વાગી જશે. તો મારી મમ્મીની આવે છે. થાકી ગયા હવે હાવ. જો વાયરી અને હરીગોય જો કેટલો આવેલો છે. જો આ કેવો મસ્તીનો મીંદડો છે પાટે જોવો પણ બિચારાનો અને પગે કાંઈક છેલ્લું છે. પગે નહીં અને માર પર અડવા દેવો હે તે. હા અડવા દે. તો મારા પપ્પા ભાને અરે હા ભગત મારી માસી છે ને બનાવે છે શરબત. જો હા લાંબો ટાટિયો કરી ને જો આ છે વાડી પણ છે ને એટલામાં ગામ જેવું જ લાગે. મોણ પર વાડી વિસ્તાર છે પણ ગામ જ લાગે. જો બધા શરબત પીવા મીડા છે. અમે જાય છે હવે ઘરે ને આવજો તમે હવે. હા હું માસી ઋત્વિક નું રમકડું ઘેરે જાય છે હવે. ના એ મારા માસીના ઘર છે. જો તારમાં ઘરે પોગી જશે પેલે તો એમ ને એક ના છે રોટલા હાટું શું લાવ્યા હે ઋત્વિક તારી હાટું શું લાવ્યા આમ હામું જ જો અહીંયા જોઈ પાડી જો તો હામું ન જતો હે કહું આમ હામું તો જો શું લાવ્યા બતાવ તો ખરો બતાવ આમ જો અહીંયા ઈ જો પાલી જ્યાં રમકડું એટલે હામું નહીં આવે એમ નહીં આમ જો